આમાં તમારે એર ડાયરેક્ટ કેવી કોઈ યુઝ નહીં કરવું પડે, રેડી ટુ યુઝ છે, જલ્દી કામ થશે. એનો આપણે એક ડેમો બતાવીને જોઈએ આપણે. જો આપણે આ સંકોલ ટાઇલ લોબસ્ટર છે, આ સિંગલ પાર્ટ કે આવશે પ્રાઇમર. આને તમારે કાંઈ મિક્સ નથી કરવાનું, સીધો તમારે વ્હાઇટ કલરનું કેમિકલ થોડુંક લીધું આપણે. હવે અશ્વિનભાઈનો તમારે સેમ્પલ બનાવીને બતા. આપણે સ્ટોન છે, પથ્થર. આ પથ્થરની બેક સાઈડ છે એ તમારે સાફ કરીને સીધું એમાં બ્રશથી મારવાનું છે. અશ્વિનભાઈ આપણને મારીને બતાવે છે. આપણે બ્રશ વડે તેને લગાવવાનું છે, બ્રશ છે અથવા રોલ છે. જો આ લગાવ્યું, આ તમારે પથ્થરની કે ટાઇલ્સ, હેવી ટાઇલ્સની પાછળ લગાવી 10 થી 15 મિનિટ આપણે સુકાવા દેવાનું છે. પછી આપણે જ્યારે એડહેસિવનો માલ બને પછી એની ઉપર લગાવીએ આપણે. એડહેસિવ આપણે બીજું છે, બીજું પાઉચ છે. માલ બરાબર તમારે ગ્રાઇન્ડર મિક્સરથી મિક્સ કરી પહેલાં તમારે બધી પાટિયા ઉપર જેટલા પાટિયા કરીને થઈ ગયા તો પહેલાં પ્રાઇમર મારી દેવાનું. એટલે તમે માલ બનાવો એટલી વાર પછી 10-15 મિનિટમાં એ બધું સુકાઈ જાય. એ તમારે સીધો માલ બનાવીને લગાવવાનું જ રહે, એપ્લિકેશન જ કરવાની રહે સીધી તમારે. જો માલ તૈયાર થઈ ગયો પછી એ માલ તમારે સીધો પથ્થર ઉપર લગાવવાનો છે. પથ્થર ઉપર માલ લગાવી અને ટ્રોવેલ જે આવે છે આપણે 5 mm 8 mm 12 mm ટ્રોવેલ જે આવે છે ટ્રોવેલ મારી દેવાનું છે. અને દિવાલ ઉપર માલ લગાવવાનો છે. દિવાલ ઉપર પણ તમે માલ લગાવી અને ત્યાં પણ ટ્રોવેલ મારી દેવાનું છે. માની લો આ દિવાલ છે, દિવાલની સરફેસ ઉપર તમારે ફ્રેમ સીધી ચિપકાવી દેવાની. ટ્રોવેલ એક તમારે ખાસ, આપણે ટ્રોવેલ અત્યારે આજે નથી એટલે નથી બતાવ્યું, પણ ટ્રોવેલ આ રીતે મારીને સીધો તમારે માલ સાથે લગાવી દેવાનું છે. આપણે ખાલી તમને એક એપ્લિકેશન બતાવવાની હતી કે આ રીતે એપ્લિકેશન તમારે કરવાની ટાઇલ લોબસ્ટરની. બાકી સાચી પદ્ધતિ તમે જ્યારે સાઈડ ઉપર તમે યુઝ કરશો ત્યારે તમને પ્રોપર એની પ્રોડક્ટની એક માહિતી મળશે. આ તમને આપણે ખાલી એક એપ્લિકેશન બતાવી કે આ રીતે તમારે યુઝ કરવાનું છે. ઓકે, થેન્ક યુ અશ્વિનભાઈ.